હળવદની જો વાત કરવામાં આવે તો શહેરના ધરતીનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલી જનતા રેડ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે। દરોડા દરમિયાન દારૂની બોટલો તેમજ એક યુવતી મળી આવતા સમગ્ર મામલો ગંભીર બની ગયો છે। ધરતીનગરમાં અંદાજે 70 થી 80 જેટલા મકાનો આવેલા છે અને અહીં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી હતી। છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થવી એ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। જો પોલીસ તંત્રએ સમયસર પગલાં લીધા હોત તો મહિલાઓને જનતા રેડ કરવાની ફરજ ન પડત। મહિલાઓ અને રહીશો દ્વારા પોલીસને સીધી ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ધોરણે અસરકારક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ સ્ટેશન સામે જ ઉગ્ર આંદોલન, ધરણા અને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવશે। આ સમગ્ર પરિસ્થિતિની જવાબદારી પોલીસ તંત્રની રહેશે। સ્થાનિકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિપ્રિય વિસ્તારમાં દારૂ, અયોગ્ય પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોને કોઈ પણ સંજોગોમાં બરદાસ્ત કરવામાં નહીં આવે।